પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો આપણે જે છે આગળ વધી જઈએ. છેલ્લે આપણે માંગ વિધિ જોયેલું હતું, ત્યાંથી આપણે આગળ વધીએ અને માંગનો નિયમ લગભગ પહોંચેલા હતા. લો ઓફ ડિમાન્ડ. ચાલો ત્યાં જ પહોંચેલા હતા, હા કે ના? શું બાકી છે? એટલે એ તો તમને સમજાયું તો ખરી બેટા છેલ્લા લેક્ચરમાં. જો આપણે બધું અહીંયા કરેલું છે વસ્તુ, બસ ઈ જ છે માંગનો વિધેય. એ મુદ્દે રકમ છે, બીજું કઈ છે. હવે લો છીએ આપણે કોના ઉપર? લો. લો એટલે કે શું? તો કે ભાઈ નિયમ. લો એટલે શું? તો કે નિયમ. આ કેમેરો સેજ આપણે આમ કરી નાખીએ. હવે કોઈ વાંહેથી પાટા નો મારતા હો ભાઈ. ચાલો બસ હવે થોડું ઘણું કપાય છે. ચાલો માંગનો નિયમ. હા એ ભલે, બાકી તો ચોપડી છે એ લોકો પાસે જોઈ લેશે. માંગનો નિયમ. પહેલા તો તમને માંગ અને કિંમત વચ્ચેનો સંબંધ ખબર હોય તો માંગનો નિયમ એકદમ સરળ છે. કિંમત અને માંગ વચ્ચે જો તમને સંબંધ ખબર પડી જાય તો નિયમમાં કાંઈ છે નહીં. કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે બેટા? વ્યસ્ત સંબંધ છે. વ્યસ્ત કઈ રીતે ભાઈ? વ્યસ્ત કઈ રીતે? માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત કઈ રીતે છે સંબંધ? હે બોલતો ભાઈ તું. હા, કિંમત ઘટે તો માંગ વધે. પછી કિંમત વધે તો માંગ ઘટે. આવી રીતે એને શું છે? વ્યસ્ત સંબંધ છે. તો આના આધારે આપણે નિયમ પણ જોશું. વસ્તુની કિંમત અને માંગ વચ્ચે સંબંધની સમજૂતી આપતા નિયમને માંગનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ તમને એક માર્ક માટે જે છે એ વ્યાખ્યા આપી દીધી કે માંગનો નિયમ આપણે જે છે કોને કહીશું? એક માર્ક માટે વ્યાખ્યા આપી કે વસ્તુ કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધ દર્શાવતા નિયમને આપણે શું કહીશું? માંગનો નિયમ. એટલે તમે જે હમણાં બોલ્યા એ જ તે હવે શું થઈ ગયું? સંબંધ એટલે કે નિયમ. શું સંબંધ બોલ્યા હતા આપણે? એટલે સંબંધ કેવો? વ્યસ્ત. તો માંગનો નિયમ પણ શું કહે છે? કિંમત અને માંગ વચ્ચે કોનો નિયમ લાગુ પડે છે? વ્યસ્તતાનો નિયમ લાગુ પડે છે. જેમાં વસ્તુની કિંમતમાં થતા ફેરફારને કારણે વસ્તુની માંગમાં થતા ફેરફારને અસર થાય છે. વસ્તુની કિંમતમાં ફેરફાર થાય એના આધારે માંગમાં શું થાય? ફેરફાર થાય. કિંમત વધી જાય તો માંગમાં શું ફેરફાર આવે? માંગ ઘટી જાય. અને કિંમત ઘટી જાય તો માંગમાં શું ફેરફાર આવે? વધી જાય. તો જો અહીંયા કિંમતમાં થતા ફેરફારને આધારે શું નક્કી કરવામાં આવશે? માંગમાં થતો ફેરફાર. આ નિયમ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે રજૂ કર્યો છે. તમને કોઈ એમ પૂછે કે માંગનો નિયમ કોણે આપ્યો, અને આવું તમને એમસીક્યુ વાળા પૂછી લે, માંગનો નિયમ કોણે આપ્યો? પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે. જો અન્ય પરિબળ યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે, જ્યારે વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું સંકોચન થાય છે. જો ખાસ જે છે આ લાઈન યાદ રાખજો. આ વસ્તુ જો એકવાર મગજમાંથી વહી ગઈ એટલે આ ચેપ્ટર પૂરું, પછી ભૂલી જવાનું. આ લાઈન જો યાદ ન રહી તો ચેપ્ટરમાં હવે તમને કાંઈ યાદ રહેશે નહીં. અહીંયા તમને માંગનું વિસ્તરણ અને સંકોચન વિશેની માહિતી આપેલી છે ને આટલી લાઈન છે એ તમને આ લાઈન આખી એક માર્કમાં પણ પૂછાશે. અને આના આધારે આગળ આપણે મોટા પ્રશ્ન પણ જોશું. હા, જેમ વસ્તુની કિંમત વધુ તેમ માંગ ઓછી, અને કિંમત ઓછી એમ માંગ વધુ. બા બેટા કોણ બોલે છે? રયાન 555 સરકાર, ઘણું મોટું નામ છે. જો અન્ય પરિબળો યથાવત રહે, અન્ય પરિબળમાં કયા કયા પરિબળ? તો કે આગળ આપણે જોઈ ગયા માંગને અસર કરતા કેટલા પરિબળ છે ટોટલ ભાઈ? કેટલા ટોટલ આપણે જોયા? મુખ્ય કેટલા પરિબળ? હે અહીંયા મને જોઈને બોલ. માંગને અસર કરતા મુખ્ય પરિબળ એ બેટા કેટલા છે? 2 પરિબળ છે. કયા કયા? અસર કરતા 2 પરિબળો આપણે જોઈ ગયા.
હા, કિંમત અને કિંમત સિવાયના પરિબળ, બે પરિબળ આપણે જોઈએ. ત્યારે તમને મેં ગળા ફાડી ફાડીને કીધું હતું કે આ આપણને પૂછાશે પૂછાશે ને પૂછાશે ને તમે લોકો પાસે ધ્યાન નથી દેતા. જો અહીંયા આપણે જે છે તમને અંડરલાઇનિંગ કરાવેલું છે, વસ્તુની કિંમત અને કિંમત સિવાયના પરિબળો. કિંમતમાં શું થાય તો કે કિંમતમાં ફેરફાર થઈને કિંમત સિવાયના પરિબળોમાં કોણ જોયું હતું તો કે અભિરુચિ અને પસંદગી, પછી વ્યક્તિની આવક, પછી સંબંધિત વસ્તુ. એમાં આપણે અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ જોઈતી, અને પછી તો માંગ વિધેય હતો. એટલે ટોટલ જે છે આવક, અભિરુચિ, અવેજી વસ્તુ, પૂરક વસ્તુ અને સંબંધિત વસ્તુની કિંમતમાં આપણે બે ભાગ જોયા હતા, અને વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. આ અન્ય પરિબળો છે. ટોટલ માંગને અસર કરતા કેટલા પરિબળ? બે પરિબળ. કયા કયા? એક વસ્તુની કિંમત અને બીજું કોણ? કિંમત સિવાયના પરિબળ. વસ્તુની કિંમત સિવાયના પરિબળો કયા કયા તો કે સૌથી પહેલું અભિરુચિ અને પસંદગી. બીજું શું તો કે ભાઈ બીજું આપણને આપેલું છે વ્યક્તિની આવક. ત્રીજું શું તો કે ભાઈ સંબંધિત વસ્તુની કિંમત. એમાં આપણે બે વસ્તુ છે, અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ. અવેજી વસ્તુ એટલે શું તો કે એક વસ્તુના સ્થાને ઉપયોગમાં લઈ શકાય એવી બીજી વસ્તુ. ચાની બદલામાં કોફી, સેમસંગના ફોનની બદલામાં જે છે એપલનો ફોન, તો આ કઈ વસ્તુ થઈ ગઈ? અવેજી વસ્તુ. એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ. પૂરક વસ્તુ એટલે શું તો કે ભાઈ મુખ્ય વસ્તુના ઉપયોગ માટે જરૂરી હોય એવી બીજી વસ્તુ. પંખા માટે વીજળી, સ્કૂટર માટે પેટ્રોલ. આ બધી કેવી વસ્તુ થઈ ગઈ? અવેજી વસ્તુ થઈ ગઈ. એટલે મુખ્ય વસ્તુના ઉપયોગ માટે જરૂરી હોય તેવી બીજી વસ્તુને આપણે શું કહેવાનું? પૂરક વસ્તુ કહેશું એને આપણે. એક વસ્તુના ઉપયોગ માટે જરૂરી હોય એવી બીજી વસ્તુ, એને આપણે શું કહેશું? પૂરક. એક વસ્તુના સ્થાને બીજી વસ્તુનો ઉપયોગ કરી શકાય તેવી વસ્તુને આપણે શું કહેશું? અવેજી વસ્તુ. સંબંધિત વસ્તુમાં બે વસ્તુ જોઈએ, એક અવેજી અને એક પૂરક. કોને કહેશું ભાઈ અવેજી વસ્તુ? હું આ બોલ્યું જાવ ને? હા, શું પણ એક વસ્તુ બીજી વસ્તુ શું પણ નો ઉપયોગ કરી શકાય એને અવેજી વસ્તુ કહેવાય. એટલે ટોટલ કિંમત સિવાયના કેટલા પરિબળ? 3 પરિબળ. અભિરુચિ, પસંદગી, આવક અને સંબંધિત વસ્તુ. સંબંધિત વસ્તુના પેટા બે ભાગ, અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ. હવે ખ્યાલ આવી ગયો? બરોબર ખ્યાલ આવ્યો? હા કે ના? હા કે ના? તો બોલ બોલ ભાઈ, કોને કહેશું અવેજી વસ્તુ? હા હા, કોને કહેશું બેટા પૂરક વસ્તુ? બેટા છેલ્લા લગભગ 4 કલાકથી ઉભો છે. ગમે એ બોલી જવાનું, એમ થોડુંક આમ શરમાવાનું નહીં. મને એવું લાગે છે મારું જીવન માંગમાં જ પૂરું થઈ જવાનું છે, પણ તમને લોકોને ખબર નહીં પડે. હવે છે ને એવું કરવું પડશે કે આખું ચેપ્ટર જ તે તમને લખવા આપવું પડશે એવું લાગે છે મને. તો કાંઈક તમે તૈયારી કરશો, બાકી ઘરે જઈને મને નથી લાગતું આમાંથી કોઈ ચોપડી ખોલતું હોય છે ઇકોનોમિક્સની. હા પણ એ તો હું હવે ખાલી ખોલીને બંધ કરવા પડતી. ખોલીને વાંચતા હોય તો કંઈક કહેવાય. વાંચતા આમાંથી લગભગ કોઈ નહીં હોય. નહીંતર એટલી વસ્તુ યાદ ન રહે. અવેજી વસ્તુ ને પૂરક વસ્તુ એટલી સરળ વસ્તુ. બોલો અવેજી વસ્તુમાં કાંઈ છે અઘરું? તોય યાદ નથી રહેતું. એક વસ્તુના સ્થાને બીજી વસ્તુનો ઉપયોગ, અવેજી વસ્તુ લ્યો. પૂરક વસ્તુ એટલે શું તો કે એક વસ્તુના ઉપયોગ માટે જરૂરી હોય એવી બીજી વસ્તુ, એને પૂરક વસ્તુ કહેવાય. કાંઈ આમાં છે કઈ લાંબુ ગણિત? કાંઈ આમાં યાદ રાખવા જેવું છે? આવું ઘરમાં આપણે અવેજી ને પૂરક એવું ઘરમાં વાપરતા હોય શબ્દ ઘણી વાર, પણ તોય યાદ નથી રહેતું. બોલો તો માંગને અસર કરતા મુખ્ય કેટલા પરિબળ બેટા? 2. કયા કયા ભાઈ? કિંમત અને કિંમત સિવાયના. કિંમત સિવાયના કેટલા પરિબળ? કયા કયા? 2. છે ને પાછું એનું જેટલું આપણે મહેનત કરી બધું પાણી ઢોળાઈ ગયું. કિંમત સિવાયના 3 પરિબળ હમણાં જ કીધા, અભિરુચિ અને પસંદગી, વ્યક્તિની આવક અને સંબંધિત વસ્તુ. સંબંધિત વસ્તુની અંદર 2 વસ્તુ છે, અવેજી અને પૂરક. કિંમત સિવાયના કેટલા? 3 છે ખાલી. 3 વસ્તુના આપણને યાદ, ટાઇટલ યાદ ન રહે મને એમ. 3 વસ્તુ છે ખાલી, કિંમત અને કિંમત સિવાયના પરિબળ. કિંમત સિવાયના પરિબળમાં માત્ર 3 વસ્તુ છે. કઈ કઈ વસ્તુ છે બોલતો ભાઈ?
અહીંયા મને જોઈને બોલ. હે તું પેલા આમ નજર મારી કોઈ રાખતો હું કીધું કરીને તો આગળ પાછળથી વાંચવાનો પ્રયત્ન કરે છે. બોલ ચો પાછું અવેજીન પૂરક બોલ. અભિરુચિ પસંદગી આવક અને ત્રીજું ક્યાં 3 છે? અભિરુચિ પસંદગી તો એક મુદ્દો છે. અપેક્ષિત નહીં, સંબંધિત વસ્તુની કિંમત. પહેલા મને એવું લાગે મુદ્દા યાદ રખાવા પડશે. ટોટલ કેટલી માંગને અસર કરતા ટોટલ કેટલા પરિબળ? 2. એક કયું કિંમત અને બીજું કયું કિંમત સિવાયની. કિંમત સિવાયના કેટલા પરિબળ? તો કે 3. કયા 3? પેલું અભિરુચિ અને પસંદગી, બીજું વ્યક્તિની આવક અને ત્રીજું સંબંધિત વસ્તુ. સંબંધિત વસ્તુમાં કઈ વસ્તુ આવે? અવેજી અને પૂરક. અવેજી એટલે શું? તો કે એક વસ્તુના સ્થાને બીજી વસ્તુનો ઉપયોગ. પૂરક એટલે શું? તો કે એક વસ્તુના ઉપયોગ માટે જરૂરી હોય એવી બીજી વસ્તુ. જો આમાં કાંઈ છે અઘરું ખરા? નહીં એવું બોલો તો આવડતું કેમ ને? પ્રશ્ન એ છે. નહીં તો બધા જ કહી દેશે તો તને નથી આવડતું ભાઈ, વાત એમ છે. એ બેયને નથી આવડતું, તને નથી આવડતું. બોલ, ત્રણેય હરખા છો. હું થોડુંક આવડે. હું આવડ્યું બોલ તો. માંગ કોને કહેશું? આવું આવડ્યું. આ થોડું ન કહેવાય બેટા, આ હાવ નું આવડ્યું કહેવાય. માંગ કોને કહેવાય? લ્યો એટલું તમને નથી આવડતું. જે વસ્તુ મુદ્દો ભણો, જે મુદ્દો શું છે એ તમને ખબર નથી. ચોક્કસ સમય અને કિંમતે વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ ને તૈયારી એટલે માંગ લ્યો. 5 વસ્તુ છે, તમે 5 વસ્તુ યાદ નથી રાખી શકતા. નહીં એની અંદર મુદ્દા યાદ રાખી શકો તો આમાં કેમ પેપર લખશો તમે? અહીંયા રાઉન્ડ શરૂ થયા 11 માં હજી નથી થયા તો એમાં શું લખશો તમે? તો આમાં ભૂલમાં મેં પેલું બીજા યુનિટનું કઈ પૂછી લીધું તો એ તમારે અપેક્ષા જ નહીં રાખવાની ને કઈ આવડતું એ છે. પેલા યુનિટનું નામે ખબર છે કોઈને? એ યાદ નહીં. હા એ તો ચોપડી જ ફેરવવી પડશે. અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એવું આપણે જેટલી વાર પેલું ચેપ્ટર ભણ્યા એટલી વાર બોલ્યું. હે હું આવડે હવે એ હરખો જ છે, બધા હરખા છે. એકે વસ્તુ યાદ નથી રહેતી. મારે એવું લાગે છે આ લોકોને મારે કહેવું પડશે કે રોજ તમારી LT લેવાનું શરૂ કરવું છે. અને નો આવે ને એટલે સીધા તમારા હવે કાં તો વાલીને બોલાવવા પડશે, કાં તો લખવાનું આપી દેવું પડશે, કંઈક કરવું પડશે આમાં. કારણ કે આમ નહીં પોહાય મને. જે શરૂ છે એ મુદ્દા તમને ન આવડતા હોય તો આમાં મારે પહેલું બીજું યુનિટનું શું કરવું? કાલે જો ભાઈ, કાલે પહેલું યુનિટ બધા કડકડાટ કરીને આવજો. કાલે જો પહેલું યુનિટ તમે 2 તો હાલો, હવે તમારા 2 તો બાકા જ છો, બાકીના તમે બધા બેઠા છે અહીંયા. પહેલું યુનિટ જો કાલે નથી આવ્યું તો ભૂક્કા બોલાવી દઈશો. કાલે પહેલું યુનિટ માંથી ત્યાંથી ગમે એ પ્રશ્ન પૂછીશ. નથી આવડતું તો આખું ચેપ્ટર હું 5-5 વાર લખવા આપીશ. નથી લખીને આવ્યો ને તો પછી તમે જો ભૂક્કા બોલાવવાનું છે બધાને. બહુ તમે ફ્રીડમથી હાલો છો. એક નાની અમથી વસ્તુ તમને યાદ કરવાનું. આ તમે ઘરે જઈને વાંચતા હો ને તો ભૂલમાં વાંચી લીધું હોય ને તોય આવડી જાય એવું છે. આમાં કાંઈ લાંબી વિધિ નથી. માંગ એટલે હું તો 5 વસ્તુથી આપણે માંગ, અને ત્યારે કેટલો મુદ્દો આખો એક વ્યાખ્યામાં આપણે એક આખો લેક્ચર કાઢ્યો હતો. તો એ તમને યાદ ન રહી તો બહુ કહેવાય. માંગનો નિયમ કોણે આપ્યો છે? તો કે ભાઈ આલ્ફ્રેડ માર્શલે. એને શું કીધેલું છે કે ભાઈ જો અન્ય પરિબળો યથાવત રહે. અન્ય પરિબળ એટલે કયા? તો કે ભાઈ અભિરુચિ, પસંદગી, આવક અને સંબંધિત વસ્તુ. આ અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું શું થાય? વિતરણ થાય. વિતરણ એટલે શું? તો કે ભાઈ વધારો થાય. કિંમત ઘટી જાય, અન્ય પરિબળો કેવા છે? યથાવત રહે છે. એટલે અભિરુચિ અને પસંદગીમાં કોઈ ફેરફાર થતો નથી. પેલા જે વસ્તુ પસંદ આવતી હતી હવે એ જ વસ્તુ પસંદ આવે છે ને આગળ એ જ વસ્તુ પસંદ આવશે. બીજું શું? તો કે વ્યક્તિની આવક. પેલા જેટલી આવક હતી અત્યારે એટલી આવક છે, ભવિષ્યમાં એટલી આવક રહેવાની છે. ત્રીજું શું? તો કે ભાઈ સંબંધિત વસ્તુ. સંબંધિત વસ્તુ એટલે અવેજી વસ્તુ અને પૂરક વસ્તુની કિંમત. પહેલા જેટલી હતી અત્યારે જ એટલી જ છે અને ભવિષ્યમાં એટલી જ રહેવાની છે. એટલે ત્રણેય પરિબળ કેવા છે? યથાવત છે. પહેલા જેવા હતા એવા ને એવા છે. છતાં શું થવાનું છે? તો કે ભાઈ વસ્તુની કિંમત ઘટવાની છે. હવે દાખલા તરીકે એપલ વાળા ફોનનો જે છે, એપલના ફોનની કિંમત કેવી છે? તો કે ભાઈ યથાવત છે. એટલે એપલના ફોનની કિંમતમાં ફેરફાર થતો નથી. દાખલા તરીકે અત્યારે એવું માનીએ કે એપલ એ આપણા માટે શું છે? અવેજી વસ્તુ. આપણે કઈ કંપની છીએ? તો કે ભાઈ સેમસંગ વાળા છીએ એવું આપણે અત્યારે માનીએ છીએ. તો આપણે કોણ બનાવશું? સેમસંગના ફોન.
તો સેમસંગના ફોન ખરીદવા માટે અન્ય 3 પરિબળ. અન્ય 3 પરિબળ એટલે શું? તો કે સૌથી પહેલું તો અભિરુચિ અને પસંદગી, કે ભાઈ પહેલા 100 લોકો સેમસંગને પસંદ કરતા હતા, અત્યારે 100 લોકો સેમસંગને પસંદ કરે છે અને ભવિષ્યમાં 100 જ લોકો સેમસંગને પસંદ કરશે. એટલે અભિરુચિ અને પસંદગી કેવી છે? એક સરખી છે. વ્યક્તિની આવક, પહેલા 100 વ્યક્તિ મહિને લાખ રૂપિયા કમાતા હતા, અત્યારે મહિને લાખ રૂપિયા કમાય છે અને ભવિષ્યમાં લાખ રૂપિયા જ કમાશે. અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ, એટલે કે ભાઈ એપલનો ફોન છે, એપલના ફોનની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. પૂરક વસ્તુ તરીકે સિમ કાર્ડ, તો સિમ કાર્ડની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. આવી પરિસ્થિતિમાં જો સેમસંગ વાળા પોતાની કિંમતો ઘટાડી દેશે, સેમસંગ વાળા પોતાની ફોનની કિંમત ઘટાડી દેશે, તો સેમસંગના ફોનની માંગ કેવી થઈ જશે? વધી જશે. એને આપણે શું કહીશું? વિતરણ કહીશું. જો આગળ વધારો ને ઘટાડો આવશે. આ તમને વ્યાખ્યા આપી છે. કોની વ્યાખ્યા આપી છે? વિતરણ અને સંકોચનની. ખાસ યાદ રાખજો, કોની વ્યાખ્યા છે આ? વિતરણ અને સંકોચનની વ્યાખ્યા છે. આની પછી માંગનો વધારો અને ઘટાડો સમજીશું. વિતરણ અને સંકોચન કોના આધારે થાય? વિતરણ અને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. સોરી, હા, વિસ્તરણ અને સંકોચન કોના આધારે થાય? તો કે કિંમતના ફેરફારને આધારે. ખાસ યાદ રાખજો, વિતરણ અને સંકોચન ત્યારે જ થશે જ્યારે કિંમત સિવાયના પરિબળો કેવા હશે? યથાવત. યથાવત એટલે શું? તો કે સ્થિર હશે. કિંમત સિવાયના પરિબળ બધા જ કેવા? અન્ય પરિબળ બધા કેવા? સ્થિર. પણ કિંમત કેવી હશે? તો કે એમાં વધારો ઘટાડો થતો હશે. વિતરણ એટલે શું? તો કે ભાઈ માંગમાં થતો વધારો. હવે માંગમાં વધારો ક્યારે થાય? જ્યારે કિંમતમાં ફરજિયાત શું થયેલું હોવું જોઈએ? ઘટાડો. અને સંકોચન, સંકોચન એટલે કે ભાઈ માંગમાં ઘટાડો. માંગ ઘટે ક્યારે? જ્યારે વસ્તુની કિંમત કેવી થઈ જાય? વધી જાય. તો વિસ્તરણ અને સંકોચન માત્ર ને માત્ર કોના ઉપર આધાર રાખે છે? કિંમતના ફેરફારના આધારે. અહીંયા અન્ય પરિબળ બધા કેવા હશે? યથાવત હશે. અન્ય પરિબળ એટલે કયા? તો કે હમણાં 3 પરિબળ આપણે જોઈએ: અભિરુચિ, પસંદગી, આવક અને સંબંધિત વસ્તુની કિંમત. આ ત્રણેય વસ્તુ એક સરખી જ રહે. ભૂતકાળમાં જેટલી હતી વર્તમાનમાં એટલી, ભવિષ્યમાં એટલી જ રહેશે. એવી પરિસ્થિતિમાં જો કિંમતમાં ફેરફાર થાય તો કિંમત ઘટતા માંગ વધી જશે. એને આપણે શું કહેશું? શું કહેશું એને આપણે? કિંમત ઘટતા માંગ વધી જશે તો આપણે શું કહીશું? વિતરણ. જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગ ઘટી જશે એને આપણે શું કહીશું? સંકોચન કહીશું. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? વિસ્તરણ અને સંકોચનમાં 2 મુદ્દા ખાસ યાદ રાખજો. અન્ય પરિબળ કેવા હશે? અહીંયા બેટા યથાવત હશે. કેવા હશે? યથાવત. યથાવત એટલે શું? સ્થિર રહેશે. જ્યારે કિંમતમાં શું થતો હશે? ફેરફાર થતો હશે. કિંમત વધી જાય તો માંગમાં શું થાય? ઘટાડો. એને આપણે શું કહીશું? સંકોચન. કિંમત ઘટી જાય તો માંગમાં શું થાય? વધારો. એને આપણે શું કહીશું? વિસ્તરણ કહીશું. આમાં કાંઈ અઘરું છે? ન સમજાણી એવી કોઈ બાબત છે? માત્ર ને માત્ર 2 પરિબળને ધ્યાનમાં લેવાના છે, કિંમત અને કિંમત સિવાયનું. અહીંયા માત્ર ને માત્ર ફેરફાર કોનામાં આવતો હોય છે? ફેરફાર કોનામાં આવતો હોય છે? કિંમતમાં. અને કોનામાં ફેરફાર નહીં આવતો હોય? અન્ય પરિબળ અથવા તો કિંમત સિવાયના પરિબળ, એમાં ફેરફાર આવતો હોય છે નહીં. વિસ્તરણ અને સંકોચન માત્ર ને માત્ર કોના ઉપર આધાર રાખે છે? કિંમતના ફેરફાર ઉપર. જો અન્ય પરિબળો સ્થિર રહે, અન્ય પરિબળ એટલે કોણ? અભિરુચિ, પસંદગી, આવક અને સંબંધિત વસ્તુની કિંમત. આ બધા જ પરિબળ સ્થિર રહે અને વસ્તુની કિંમત વધી જાય. વસ્તુની કિંમતમાં શું થાય? વધારો થાય. તો માંગમાં શું થઈ જાય? ઘટાડો થઈ જાય. આ ઘટાડાને આપણે શું કહેશું? શું કહેશું? સંકોચન. અને જો અન્ય પરિબળ સ્થિર રહે અને વસ્તુની કિંમત ઘટી જાય તો માંગમાં શું થાય?
વધારો. આ વધારાને આપણે શું કહીશું? વિસ્તરણ કહીશું. એટલે આ તમને એક માર્કમાં વ્યાખ્યા પૂછાશે. વિસ્તરણ અને સંકોચન કોને કહેવાય સમજાવો. વિસ્તરણ એટલે શું? તો કે ભાઈ અન્ય પરિબળો યથાવત રહે, વસ્તુની કિંમત ઘટી જાય અને માંગમાં વધારો થાય, એ વિસ્તરણ. વસ્તુની કિંમતો અન્ય પરિબળો યથાવત રહે, વસ્તુની કિંમત વધી જાય અને માંગમાં ઘટાડો થાય, એને આપણે શું કહીશું? સંકોચન કહીશું. વિસ્તરણ અને સંકોચન. માંગ વધે તો વિસ્તરણ, માંગ ઘટે તો સંકોચન. માંગ વધે ક્યારે? જ્યારે કિંમતમાં શું થયેલો હોય? ઘટાડો થયેલો હોય તો માંગ વધે. અને માંગ ઘટે ક્યારે? જ્યારે કિંમતમાં શું થયેલો હોય? વધારો થયેલો હોય. અન્ય પરિબળો અહીંયા કેવા હશે? કેવા હશે? યથાવત હશે. અન્ય પરિબળ યથાવત હોય, કિંમત વધી જાય તો માંગમાં શું થાય? ઘટાડો. એને આપણે શું કહીશું? સંકોચન. અન્ય પરિબળો યથાવત હોય, કિંમત વધી જાય તો માંગમાં શું થાય? અન્ય પરિબળો યથાવત રહે, કિંમત વધી જાય તો માંગમાં શું થાય? સંકોચન. અન્ય પરિબળ યથાવત હોય, કિંમત ઘટી જાય તો માંગમાં શું થાય? વિસ્તરણ. માંગમાં વિસ્તરણ ક્યારે થાય? કિંમતમાં શું થાય? ઘટાડો થાય. અન્ય પરિબળ કેવા હોય? યથાવત હોય. માંગનું સંકોચન ક્યારે થાય? કિંમતમાં વધારો થાય. અન્ય પરિબળો કેવા હોય? યથાવત હોય. ભાઈ ખ્યાલ આવ્યો તમને? વિસ્તરણ અને સંકોચન. કોને કહીશું વિસ્તરણ? બોલતો બેટા. એક તો અન્ય પરિબળ, બીજું છે કિંમત અને ત્રીજું છે માંગ. અન્ય પરિબળ કેવા રહેવાના છે? અહીંયા યથાવત, એટલે કે એમાં કોઈ ફેરફાર થવાનો નથી. અન્ય પરિબળ કેવા? યથાવત. કિંમતમાં શું થઈ જાય છે? વધારો થઈ જાય છે. તો માંગમાં શું થશે? ઘટાડો થઈ જશે. આ પરિસ્થિતિને આપણે શું કહીશું? કે ભાઈ સંકોચન. અન્ય પરિબળો છે યથાવત છે, વસ્તુની કિંમત કેવી થઈ ગઈ છે? ઘટી ગઈ છે. તો માંગમાં શું થશે? વધારો. આ પરિસ્થિતિને આપણે શું કહીશું? વિસ્તરણ. લ્યો, આમાં કાંઈ છે? આ ત્રણ વસ્તુ તમારી વ્યાખ્યામાં હોવી જોઈએ. અન્ય પરિબળ, કિંમત અને માંગ. આની સિવાય કાંઈ તમારે લખવાનું છે નહીં. અન્ય પરિબળ તો બંને પરિસ્થિતિમાં વિસ્તરણ હોય કે સંકોચન હોય, બંને પરિસ્થિતિમાં અન્ય પરિબળ કેવા છે? યથાવત છે. કિંમત વધે તો માંગમાં શું થાય? ઘટાડો. ઘટાડો એટલે શું? સંકોચન. અન્ય પરિબળો યથાવત, કિંમત ઘટી ગઈ તો માંગમાં શું થાય? વધારો. વધારો એટલે શું? વિસ્તરણ. લ્યો, આટલું સિમ્પલ છે. આમાં કઈ અઘરું છે? આમાં તો બોલતો કોને કહીશું? હા, જો તમારે વિસ્તરણ સંકોચન માંગના ઓલામાં લેવાનું. કિંમત વધે તો વિસ્તરણ અને કિંમત ઘટે તો સંકોચન. એવું નહીં. માંગ વધે તો વિસ્તરણ અને માંગ ઘટે તો સંકોચન. એટલે કિંમતમાં વધારા ઘટાડાને ધ્યાનમાં નથી લેવાનું. તમારે વિસ્તરણ અને સંકોચન કોના સંદર્ભમાં જોવાનો છે? માંગમાં. કારણ કે આપણે નિયમ કોનો ભણીએ છીએ? માંગનો. કિંમતનો નિયમ ભણતા નથી. એટલે માંગ વધે તો વિસ્તરણ, માંગ ઘટે તો સંકોચન. માંગ ઘટે ક્યારે? જ્યારે વસ્તુની કિંમત શું થઈ ગઈ હોય? માંગ ઘટે ક્યારે? જ્યારે વસ્તુની કિંમત શું થઈ ગઈ હોય? વધી ગઈ હોય. અને અન્ય પરિબળ કેવા થઈ ગયા હોય? યથાવત. તો એને આપણે શું કહીએ? ધને. હા, શું કહીએ એને આપણે? માંગ ઘટી ગઈ હોય, કિંમત વધી ગઈ હોય અને અન્ય પરિબળ યથાવત હોય, એને આપણે શું કહીએ? હા, સંકોચન. એટલે બધું વિચારવાનું જ નહીં. માંગ ઘટી એટલે સંકોચન કહી જ દેવાનું. પછી ગમે એમ ઘટી હોય. માંગ ઘટી એટલે શું? સંકોચન. માંગ વધી એટલે શું? વિસ્તરણ. પણ ક્યારે? જ્યારે અન્ય પરિબળ યથાવત હોય અને કોનામાં ફેરફાર થતો હોય? કિંમતમાં ફેરફાર થતો હોય. અન્ય પરિબળ કેવા હોય? યથાવત. કિંમતમાં શું થતું હોય? ફેરફાર. તો માંગમાં આપણને શું જોવા મળે? વિસ્તરણ અને સંકોચન જોવા મળે. વિસ્તરણ ક્યારે જોવા મળે? જ્યારે અન્ય પરિબળ યથાવત હોય, વસ્તુની કિંમતમાં શું થતું હોય છે તો વિસ્તરણ થાય માંગનું.
વિસ્તરણ એટલે શું? તો કે ભાઈ વધારો, એટલે કે માંગમાં વધારો ક્યારે થાય? જ્યારે અન્ય પરિબળ યથાવત હોય અને વસ્તુની કિંમત કેવી થઈ જાય? વધી જાય કે ઘટી જાય? હા, કિંમત શું થાય? અન્ય પરિબળ યથાવત હોય અને માંગમાં જે છે વિસ્તરણ એટલે કે વધારો થતો હોય ત્યારે વસ્તુની કિંમત કેવી હશે? ઘટી જતી હોય. ભાઈ એટલું કેમ તમે એટલું બધું વિચારો? સ્ટાર્ટિંગમાં જ આપણે એટલે જ પૂછ્યું માંગનો નિયમ શું છે, સંબંધ કેવો છે? તો કે ભાઈ વ્યસ્ત છે. માંગ વધે છે એટલે તમારે કહી જ દેવાનું કિંમત શું થઈ ગઈ હશે? ઘટી ગઈ. માંગ ક્યારે ક્યારે વધતી હશે? જ્યારે જ્યારે કિંમતમાં શું થતો હોય? ઘટાડો. અને કિંમત ક્યારે ક્યારે વધતી હશે? જ્યારે માંગમાં શું થઈ જતો હોય? ઘટાડો. તો આમાં કાંઈ છે અઘરું? ખાલી વ્યસ્ત સંબંધ છે. માંગ વધે તો વિસ્તરણ, માંગ ઘટે તો સંકોચન. માંગનો વિસ્તરણ એટલે કે વધારો ક્યારે થાય? જ્યારે કિંમતમાં શું થયું હોય? ઘટાડો. માંગનું સંકોચન એટલે કે માંગમાં ઘટાડો ક્યારે આવે? જ્યારે કિંમતમાં શું થયું હોય? હું ફેરફાર પણ. ચાલો આગળ વધીએ. અહીંયા અમુક આપણને હા ખરેખર એટલું હું જે 10મા વાળાને કહું ને એ લોકોને આખું આમ ચેપ્ટર યાદ રહી ગયું. એટલું ખાલી 10મા વાળાને મેં કીધું ને તેને ચેપ્ટર આખું યાદ રહ્યું. તમને એક નિયમ યાદ નથી રહેતો. બોલો. અને એમાંય પાછું કઈ છે નહીં. તમને આવી આકૃતિ દોરીને દેખાડું તોય તમે બોલતા. બોલો. કહું છું માંગ વધે તો વિસ્તરણ ને માંગ ઘટે તો સંકોચન. આપણે એવું જોઈ ગયા કે ભાઈ માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એટલે જો વસ્તુની માંગ ઘટતી હશે તો કિંમત શું થતી હોય? વધતી હોય. જો વસ્તુની માંગ વધતી હોય તો કિંમત શું થતી હોય? ઘટતી હોય. હવે આટલી વસ્તુમાં હવે મારે શું કરવું પછી? હે ધીમું બોલું તો ચાલો એકવાર હજી ધીમામાં ટ્રાય કરીએ. ચાલો લખીને દો ઉપર. તો જો પાકું કરતો હતો એકવાર ની 10 પેજ બોલતો. વિસ્તરણ વખતે અન્ય પરિબળ કેવા હશે? યથાવત હશે. એટલે કે વધારો ઘટાડો થશે નહીં. કિંમત શું થઈ ગઈ છે? કિંમતમાં ઘટાડો થઈ ગયો હશે. તો માંગમાં શું થાય? માંગમાં વધારો. સંકોચન વખતે અન્ય પરિબળ કેવા હશે? યથાવત. કિંમત કેવી હશે? વધારે. અને માંગમાં શું થઈ ગયું હશે? ઘટાડો. વાહ બેટા, ક્યાં હતો તું અત્યાર સુધી? આ ગોખેલું છે એટલે કાલ પાછું ભૂલાઈ જશે એવું કઈ છે આમાં? કે આજે યાદ રહી ગયું કાયમ માટે યાદ રહેશે? કાયમ માટે યાદ રહેશે. ચાલો હવે લગભગ વિસ્તરણ અને સંકોચનનો પ્રશ્ન હોવો જોઈએ નહીં એવું આપણે માનીએ છીએ. હે આગળ આવું તો આવતો ને. ચાલ તો તું ઉભો જ થયો, ખુરશી લઈ લે. ચાલ અહીંયા આવતો રે, ખુરશી લઈને. ચાલ 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 ફટાફટ ભાઈ. બેગ ન્યા રેવા દે. અહીં સરહદ વટી જતું. હજી બસ મસ્ત લાગે. જો એકલો બેઠો ત્યારે તો દેખાણો નિખાર છે તારા મોઢા ઉપર. પણ આજુબાજુમાં આમ વાદળ છાયું વાતાવરણ થઈ જતું હતું. ધારણાઓ ઉપર આગળ વધીએ. માંગના નિયમની અમુક ધારણા છે. ધારણા એટલે શું? તો કે ભાઈ માની લેવાનું આવું થતું હોય છે એને આપણે ધારણા કહીએ છીએ. દાખલા તરીકે તમે ગણિતમાં માનતા કે ધારો કે x બરાબર 1, ધારો કે x બરાબર 2. x બરાબર 1 છે કે 2 આપણને ખબર નથી, પણ આપણે શું માનીએ છીએ? ધારણા. જીવનમાં ધારણા કરીએ આપણે ઘણી બધી. આવું કોઈક માનતું હોય છે એવું આપણે કહીએ કે નહીં? આપણને કોઈક હોશિયાર માનતું હોય છે એ આપણી શું છે? ધારણા છે. તો અહીંયા આપણે માનવાનું છે. માંગ આપણને શું મનાવે છે એ આપણે જોઈએ. વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ દર્શાવતો નિયમ કેટલીક ધારણાઓ જે છે અહીંયા આપણને કીધેલી છે. સૌથી પહેલું શું? તો કે અન્ય પરિબળ સ્વરૂપે પહેલું પરિબળ. કયું પહેલું પરિબળ? તો કે અભિરુચિ પસંદગી. અભિરુચિ અને પસંદગી કેવા છે? તો કે સ્થિર છે. એટલે લોકોને આજથી 10 વર્ષ પહેલા જે ગમતું હતું અત્યારે એ જ ગમે છે ને 10 વર્ષ રહીને એવી ને એવી જ વસ્તુ ગમવાની છે. અભિરુચિ કે પસંદગીમાં કોઈ ફેરફાર થવાનો નથી. અભિરુચિ કે પસંદગી કેવી છે? સ્થિર છે. વ્યક્તિની આવક કેવી છે? સ્થિર છે. 10 વર્ષ પહેલા મહિને 10,000 કમાતો હતો, 10 વર્ષ બાદ અત્યારે 10,000 કમાય છે. આજથી 10 વર્ષ રહીને કેટલા રૂપિયા કમાવાનો છે? 10,000 કમાવાનો છે. અહીંયા ધારણા પહેલા જ મેં કહી દીધું
કે આ માની જ લેવાનું છે. માંગે કીધેલું છે કે આવું થાય છે તો આપણે માનવાનું. ધારણા છે આ બધી. અવેજી વસ્તુ અને પૂરક વસ્તુની કિંમત કેવી છે? તો કે ભાઈ સ્થિર છે. અવેજી વસ્તુ એટલે શું? તું સાંભળે છો બેટા? તું શું બોલે છે? તું સાંભળે છે કોઈ દિવસ? કે એમને એમ સીધું જે મનમાં આવે બોલે લે, સાંભળવાનું આપણે ન આવે? કોને કહેજો? બોલતો ભાઈ, તને યાદ રહ્યું પૂરક વસ્તુ? લ્યો, પૂરક કહું છું ભાઈ, અવેજી નહીં, પૂરક. બોલતો ભાઈ પૂરક. જો આ કાંઈ આમાં મારે ફેર ગયો. અવેજી ને પૂરક, અવેજી ને પૂરક આવ્યો ત્યારનું 4 વાર બોલી ગયો. હા, એક વસ્તુ વાપરવા માટે જરૂરી હોય એવી બીજી વસ્તુ લ્યો, આટલી પૂરકમાં છે. કાંઈ આમાં છે નહીં. એના ભાવ કેવા છે? સ્થિર છે. ભવિષ્યની કિંમતો અંગેના અનુમાનો કરવામાં આવતા નથી. એટલે કે ભવિષ્યમાં વસ્તુની કિંમત વધશે કે કિંમત ઘટશે એવું અનુમાન અહીંયા થતું નથી. આપણે આગળ જોયું કે જો એવું અનુમાન કરવામાં આવે, બરોબર કાન ખોલીને સાંભળજો, પછી ન કહેતા સાંભળ્યું નહીં. જો એવું અનુમાન કરવામાં આવે કે ભવિષ્યમાં વસ્તુની કિંમત ઘટવાની છે, જો એવું અનુમાન કરવામાં આવે કે ભવિષ્યમાં વસ્તુની કિંમત ઘટવાની છે, તો વર્તમાનમાં માંગ કેવી થઈ જાય? 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 ઘટી જાય. આપણને ખબર હોય કે ભવિષ્યમાં વસ્તુ સસ્તી બનવાની છે, અત્યારે થોડી આપણે વસ્તુ ખરીદીએ. વસ્તુ ખરીદીએ ક્યારે? ભવિષ્યમાં જ ખરીદીએ ને. પણ જો એવું અનુમાન હોય કે ભવિષ્યમાં વસ્તુની કિંમત વધી જવાની છે, તો વર્તમાનમાં વસ્તુની માંગ કેવી થઈ જશે? વધી જશે. એટલે આપણે ઓલું ચાર્ટમાં તમને દેખાડ્યું હતું કે ભાઈ ભાવિ કિંમત અને વર્તમાન માંગ એની વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. ભાવિ કિંમત અને વર્તમાન માંગ એની વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. કે જો ભવિષ્યમાં કિંમત ઘટવાની હોય તો વર્તમાન માંગે કેવી થઈ જાય? ઘટી જાય. તો બંને વચ્ચે કેવો સંબંધ? સીધો સંબંધ. જો ભવિષ્યમાં કિંમત વધવાની હોય તો વર્તમાન માંગે કેવી થઈ જાય? વધી જાય. તો બંને વચ્ચે કેવો સંબંધ? સીધો સંબંધ. આમ વસ્તુની કિંમત અને માંગને કેવો સંબંધ? વ્યસ્ત સંબંધ. કિંમત વધે એટલે માંગ શું થઈ જાય? ઘટી જાય. વસ્તુની કિંમત ઘટી જાય તો માંગ કેવી થઈ જાય? વધી જાય. પણ ભવિષ્યની કિંમત અને વર્તમાન માંગ વચ્ચે કેવો સંબંધ? સીધો સંબંધ. કે જો ભવિષ્યમાં વસ્તુની કિંમત વધવાની હોય તો વર્તમાનમાં માંગમાં શું થઈ જાય? વધારો. કારણ કે વર્તમાનમાં વસ્તુ કેવી મળતી હોય? સસ્તી મળતી હોય. પણ જો એવું અપેક્ષા કરવામાં આવે કે વર્તમાનમાં કિંમત ઘટી જવાની છે, તો વર્તમાનમાં માંગે કેવી થઈ જાય? વસ્તુની ઘટી જાય. તો ભવિષ્યની કિંમત અને વર્તમાન માંગ એની વચ્ચે કેવો સંબંધ? સીધો સંબંધ. તો અહીંયા એવું કીધેલું છે કે આવું અનુમાન અહીંયા કઈ કરવામાં આવતું નથી. અને છેલ્લો મુદ્દો, વસ્તીનું પ્રમાણ કેવું છે? તો કે ભાઈ સ્થિર છે એવું માનવામાં આવે છે. દેશમાં 100 કરોડ લોકો આજથી 10 વર્ષ પહેલા રહેતા, અત્યારે 100 કરોડ લોકો રહે છે, આજથી 10 વર્ષ પછી 100 કરોડ લોકો જ રહેવાના છે એવું આપણને માંગે છે. એટલે માંગ ફેરવાશે નહીં. સૌથી પહેલું કોણ સ્થિર? તો કે અભિરુચિ અને પસંદગી. બીજું કોણ સ્થિર? તો કે આવક સ્થિર. ત્રીજું કોણ સ્થિર? તો કે ભાઈ પૂરક કે અવેજી વસ્તુની કિંમત સ્થિર. ત્રીજું શું કરવામાં નથી આવતું? તો કે ભાઈ અનુમાન નથી. અને ચોથું શું સ્થિર? તો કે ભાઈ જે વસ્તી જે છે, વસ્તી પણ કેવી છે? દેશની સ્થિર છે. આ ધારણા છે. અને આ ધારણા તમને 2 થી 3 માર્કમાં પૂછાશે. ટોટલ 5 ધારણા છે. પહેલું શું સ્થિર છે? તો કે અભિરુચિ પસંદગી. બીજું શું સ્થિર છે? તો કે આવક. ત્રીજું શું સ્થિર છે? તો કે ભાઈ સંબંધિત વસ્તુની કિંમત, એટલે કે પૂરક વસ્તુ અને અવેજી વસ્તુની કિંમત. ચોથું શું સ્થિર છે? તો કે ભાઈ વસ્તી. અને પાંચમું શું? તો કે ભાઈ ભાવિ અનુમાન કરવામાં આવતા નથી. 5 વસ્તુ છે. આવડે આપણને આ 5 વસ્તુ? આ 5 વસ્તુ આપણને પૂછાશે. માંગના નિયમની સમજૂતી. માંગના નિયમની સમજૂતી માંગની અભિરુચિ, આકૃતિ અને વિશ્લેષણ પર આધારિત છે. અહીંયા આપણને આપેલું છે કાલ્પનિક આંકડાઓ સાથે આપણે માહિતી મેળવશું કે કોઈ એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે વસ્તુના કેટલા એકમ ખરીદવા માટે તૈયાર છે એ વિશેની આપણને જો અહીંયા માહિતી આપેલી છે. જો આ કાલ્પનિક આંકડા આપેલા છે કે ભાઈ 1 લીટર દૂધની કિંમત 50 રૂપિયા થાય, 40 રૂપિયા, 30 રૂપિયા, 20 રૂપિયા અને 10 રૂપિયા, ત્યારે લીટર દીઠ માંગમાં શું ફેરફાર થાય? તો કે 10 રૂપિયાનો ભાવ હોય ત્યારે માંગ કેટલી છે? તો કે ભાઈ 5 લીટરની છે. વસ્તુની કિંમતમાં શું થયો? વધારો. તો માંગમાં શું થઈ જશે? ઘટાડો. એટલે 10 ની બદલે વસ્તુની કિંમત કેવી થઈ ગઈ? 20 રૂપિયાની.
તો માંગ 5 લીટર થી ઘટીને કેટલી થઈ ગઈ 4 લીટર. 20 થી પાછો ભાવ વધીને કેટલો થઈ ગયો 30. તો માંગ પણ 4 થી ઘટીને કેટલી થઈ ગઈ 3. એમ કરતા કરતા જ્યારે વસ્તુની કિંમત 50 રૂપિયા થઈ ગઈ ત્યારે માંગ કેટલી રહી ગઈ 1 લીટરની થઈ ગઈ. એટલે જો જેમ જેમ વસ્તુની કિંમતમાં વધારો થયો માંગ કેવી થઈ ગઈ ઘટવા માંડી. આનાથી ઊંધું જો જેમ જેમ વસ્તુની કિંમત ઘટતી જશે એમ માંગમાં પાછો શું થવાનો છે વધારો થવાનો છે. વસ્તુની કિંમત 50 ની બદલે 40 થઈ જાય તો માંગ 1 લીટરની બદલે કેટલી લીટર થઈ જાય 2 લીટર. વસ્તુની કિંમત 40 ની બદલે 30 રૂપિયા થઈ જાય તો લીટરમાં શું ફેરફાર થાય તો કે 2 ની બદલે 3 લીટરની માંગ થઈ જાય. વસ્તુની કિંમત 30 ની બદલે 20 થઈ જાય તો માંગ જે 3 લીટરની હતી કેટલી થઈ જવાની 40 લીટરની. એટલે કે કિંમત ઘટી તો માંગ શું થઈ ગયું વધી ગયું. એની ને એની જો અહીંયા આપણને આકૃતિ આપેલી છે x ધરી અને y ધરી. y ધરી ઉપર જો અહીંયા આપણને આપેલી છે દૂધની કિંમત અને અહીંયા આપણને માંગ દર્શાવેલી છે. જો 1 લીટરની માંગ ક્યારે છે જ્યારે વસ્તુની કિંમત કેટલા રૂપિયાની છે 50 રૂપિયાની છે. પછી 2 લીટરની માંગ ક્યારે છે જ્યારે વસ્તુની કિંમત કેટલા રૂપિયા છે 40 રૂપિયા. 3 લીટરની માંગ ક્યારે છે જ્યારે વસ્તુની કિંમત કેટલી છે 30 રૂપિયાની. 4 લીટરની માંગ ક્યારે તો કે વસ્તુની કિંમત 20 રૂપિયાની અને 10 રૂપિયા ભાવ હોય ત્યારે માંગ કેવી છે તો કે 5 લીટરની માંગ છે. એટલે જો ઢાળ માંગ રેખાનો ઢાળ કેવો છે તો કે તમને જે છે એ y અક્ષથી x અક્ષ એટલે આમ તમે જો આપણે આમ આકૃતિની સામે ઉભેલા કે આમ આકૃતિની સામે ઉભા જો આગળ તમને અહીંયા કહેશે કેમ ગયું અહીંયા જો માંગ રેખા ઋણ ઢાળ ધરાવે છે. એટલે કે આમ માંગ રેખા કેવી થતી જાય તો કે ભાઈ ધીરે ધીરે માંગ રેખા કેવી થતી જાય છે તો કે ભાઈ ધીરે ધીરે ઘટતી જાય છે. આકૃતિમાં x ધરી ઉપર દૂધની માંગ અને y ધરી ઉપર જો કિંમત દર્શાવેલી છે. અનુસૂચિ મુજબ ABCDE એવા અહીંયા તમને ઓલા આંકડા આપી દીધેલા છે. અહીંયા જે કામગીરી કરેલી છે એ તમને અહીંયા શાબ્દિક સ્વરૂપમાં દર્શાવેલી છે. જ્યારે 50 લીટરનો ભાવ હોય લીટરે 50 ભાવ હોય ત્યારે માંગ કેટલી 1 લીટરની. એમ જેમ જેમ માંગ વધતી જાય એમ એમ લીટરના ભાવમાં શું થવાનો છે ઘટાડો થવાનો છે. અથવા તો જેમ જેમ માંગ ઘટતી જશે એમ લીટરના ભાવમાં શું થવાનો છે વધારો થવાનો છે. જો અહીંયા આપણને કઈ દીધેલું છે આકૃતિમાં ABCD એવા ભાગ આપેલા છે. માંગ રેખાને શું કીધેલું છે DD કીધેલું છે. DD એટલે શું તો કે ડિમાન્ડ રેખા. ડિમાન્ડ એટલે શું થાય માંગ. એટલે આ રેખાને નામ DD D એટલે શું તો કે ડિમાન્ડ. એટલા માટે એને નામ શું આપેલું છે D રેખા. D રેખા એટલે શું તો કે ડિમાન્ડ. જે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે. આ તમને જે છે મોસ્ટ IMP પ્રશ્ન છે. માંગ રેખાનો ઢાળ કેવો છે એ તમને પૂછાય અને ઢાળનું સ્વરૂપ તમને પૂછાય. માંગ રેખાનું સ્વરૂપ કેવું છે તો કે ભાઈ ડાબી બાજુથી જમણી બાજુ. જો અહીં માંગ રેખા કેવી છે તો કે ભાઈ જો આ ડાબી બાજુ છે. આ ડાબી બાજુથી કેવી આપણને જોવા મળે છે આમ જમણી બાજુ. ક્યાંથી તો કે ભાઈ ઉપરથી. જો અહીંયા ડાબી બાજુ છે ડાબી બાજુથી જમણી બાજુ કેવી જોવા મળે છે આપણને તો કે ભાઈ જમણી બાજુ નીચે તરફ જતી હોય એવી જોવા મળે છે. ઢાળ કેવો છે આનો ઋણ ઢાળ છે. કઈ બાજુથી કઈ બાજુ ગતિ કરે છે ડાબી બાજુથી જમણી બાજુ ગતિ કરે છે. કેવી રીતે ગતિ કરે છે ઉપરથી લઈને નીચે સુધીની ગતિ કરે છે. ઢાળ કેવો છે માંગ રેખાનો તો મોટું ઢાળ કેવો છે તો કે ભાઈ ઋણ. કઈ દિશામાંથી કઈ દિશામાં ગતિ કરે છે ડાબી બાજુથી જમણી બાજુ. કઈથી કઈ દિશામાં ગતિ કરે છે ડાબી બાજુથી જમણી બાજુ. કેવી રીતે ગતિ કરે છે ઉપરથી નીચે. ખ્યાલ આવ્યો તમને એટલું. ઢાળ પૂછે તો કયો ઋણ. કઈ દિશામાંથી કઈ દિશામાં જાય છે ડાબી બાજુથી જમણી બાજુ. અને કેવી રીતે ગતિ કરે છે ઉપરથી નીચે સુધી ગતિ કરે છે. વિશ્લેષણ. વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જે છે એ નીચે મુજબના બે કારણોની મદદથી સમજી શકાય. અહીંયા આપણને વિશ્લેષણ આપેલા છે. પેલું આવક અસર અને બીજું અવેજી અસર. આવક અસર એટલે શું ને અવેજી અસર એટલે શું એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ધ્યાને રાખશું. આજે જેટલો આપણે લેક્ચર બગાડ્યો એવો હવે કાલથી બગાડવાનો થતો નથી. હવે તમને બધું જ તે જે છે એ જાતે યાદ કરીને આવવાનું રહેશે. 2-5 મિનિટ જોશું તમારી પ્રવૃત્તિમાં કઈ ફેરફાર થયો છે કે નથી થયો
નહીં થાય તો લખાણ આપી દઈશું. હવે આજે જેટલો ટાઈમ બગાડ્યો, નહીતર આપણે આવું ને આવું કરવા રહીશું. મારી જ બેટા મૂકી દે, મારું જ છે ભાઈ. નહીતર આપણે આવું ને આવું વારંવાર જૂના લેક્ચર વાગવેડા રહીશું તો પછી તમારી પ્રિલિમ પરીક્ષા આવી જશે ને આપણે 5 યુનિટ પૂરા થશે નહીં. મોટે ભાગે 5 યુનિટ હોય છે પહેલી પરીક્ષામાં, સ્કૂલની પરીક્ષા. એમાંથી આપણે ત્રીજાએ તો પહોંચી ગયા છે. એટલે જો આગળના લેક્ચરનું વારંવાર એકના એક લેક્ચરમાં હું તમને કીધા રાખીશ તો લગભગ એવું બને કે આપણે 5 યુનિટ સુધી ન પહોંચે. હવે આ તમારી મૌલિક ફરજ છે ઓનલાઈન અને ઓફલાઈન બંને લોકોની. આ મૌલિક ફરજ છે કે આવો ત્યારે જે છે આગળનો અમુક તૈયારી કરીને આવો. ઝાંખું દેખાય છે કાંઈ વાંધો નહીં બેટા, કાલે આપણે જે છે એ પ્રયત્ન કરશું કે સારું દેખાય. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન કાંઈ અહીંયા સુધીમાં ન સમજાણું હોય એવું કાંઈ? ઓકે ચાલો, ડન છે. તો આગળની પ્રવૃત્તિ નેક્સ્ટ લેક્ચરમાં ઓનલાઈન વાળા વિદ્યાર્થીઓ પણ આગળ આજનું ચેપ્ટર જેટલું ચાલ્યું છે એટલું જોઈને જ બેઠજો. કારણ કે જો તમે આજના લેક્ચરની તૈયારી કે આજથી આગળનું જે ત્રીજું યુનિટ શરૂ કર્યું ત્યારથી જેટલું કરાયું છે એટલું સમજ્યા વગર કાલે આવ્યા કે એટલું એકવાર વાંચ્યા વગર જો કાલે આવ્યા તો કાલનો લેક્ચર તમને નહીં જ સમજાય. અહીંયા બેઠા છે એ લોકો સાંભળી લેજો. તમે લોકો નવા છો, તમે લોકો વાંચીને આવતા રહેજો, પછી નો સમજાય તો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.